ભાઈ આજે આપણે લીધેલી છે ભાભર તાલુકાના બુરેટા ગામની મુલાકાત, જેમણે એપલ 37નું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્ર પાસેથી આપણે પરિચય જાણશું. એ એપલ વાવેતર કેટલા વર્ષથી કરે છે અને એમને કેવી રહી મગફળી તેના વિશે આપણે એમની પાસેથી માહિતી જાણીએ. નમસ્કાર, શું નામ છે તમારું? મારું નામ છે ઠાકોર નાનજીભાઈ અમીરભાઈ, ગામ બુરેઠા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. બરાબર. આપણે આ કઈ મગફળીનું વાવેતર કરેલું છે? આ અમે વાવેલું છે એપલ મગફળી 37 નંબરનું. એપલ 37નું વાવેતર કરેલું. તમે કેટલા વર્ષથી મગફળીનું વાવેતર કરો છો? મેં તો આ સાલ પહેલી વખત જ આ 37 નંબર મગફળીનું વાવેતર કરેલ છે. બરાબર. તમને કેવું લાગ્યું? આ મગફળી કેવી લાગે છે? અમને અનુકૂળ સારું આવ્યું 37 નંબરમાં. બરાબર. પછી એમાં ઘાસચારો સારો નીકળે, વધે છે સારી. હા, વધણી તેની સારી છે. બરાબર છે. અને બિહાર પણ એનો બહુ સારો સારો છે. બરાબર. તમારા માટે આ પહેલું વર્ષ છે? આ પહેલું વર્ષ. બરાબર. પહેલા વર્ષની અંદર તમે ડાયરેક્ટ એપલ લાયા હતા, કોઈના કહેવાથી એપલ લાયા હતા? ના, અમે કોઈના કહેવાથી જ નહીં. આપણને એમ એવું લાગ્યું કે આપણે એપલની મગફળી જ વાવી છે, બીજી અક્ષયની વાવી નહીં. બરાબર. તમે બીજી એપલની વેરાયટી બીજે જોયેલી હશે ને? આપણે જોઈ લઈ આજુબાજુ એમ કે આજુબાજુમાં એપલનું વાવેતર થાય ને, એ એપલનું વાવેતર સારું હોય છે, એટલે સારું અનુકૂળ લાગ્યું. સારું, એટલે તમે ફરીથી એપલનું બિયારણ લીધું. બરાબર. તમને તમારા પહેલા વર્ષના અનુભવમાં તમને એપલ કેવું લાગે છે? બહુ સારું લાગે? પહેલા વર્ષના અનુભવમાં એમ કે બહુ સારું લાગ્યું એપલની મગફળી 37 નંબરમાં. બરાબર. તમારો મોબાઈલ નંબર? 9904444508. બરાબર. હવે તમારા મોબાઈલ ઉપર કોઈ ખેડૂત તમારા પાસે એપલનો અભિપ્રાય માગે તો તમે શું એપલનો અભિપ્રાય આપશો? કે આપી શકો. બરાબર. કે કેવી મગફળી રહી તમને, કેવું ઉત્પાદન મળશે, કેવો ઘાસચારો મળશે, એ આવતા વર્ષે કોઈ તમને પૂછે તો તમે એને પૂરી માહિતી આપી શકો છો? આપી શકો. બરાબર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું એપલ સીડમાંથી રાજગોર બાબુભાઈ આપણને એવું કહેવા માગું છું કે એપલનું વાવેતર બહુ સારું છે. તમે ફિલ્ડ ઉપર જોઈ શકો છો કે તમે એકદમ લીલોછમ અને ખાસી એવી 2.5 ફૂટ જેટલી ઊંચાઈ પણ ધરાવે છે, એટલે ઘાસચારો પણ સારો થઈ શકે છે. અને ખેડૂત મિત્રનો પ્રથમ વખતનો અનુભવ છે, છતાંય એમને સારી એવી ખેતી દેખાય છે કે જે એપલનું વાવેતર બહુ સારું દેખાય છે. એટલે દરેક ખેડૂત મિત્રોને ખાસ કહું છું કે એપલનું બિયારણ વાવી અને સારું એવું ઉત્પાદન લઈ શકો છો. જેમણે પ્રથમ વર્ષનો અનુભવ હોવા છતાંય સારી મગફળી છે, એનો મતલબ કે બિયારણની ક્વોલિટી બહુ સારી છે, એટલે જ એમને પ્રથમ વખતના અનુભવમાં પણ સારી મગફળી ઉત્પાદન આપી શકે છે. તો એ જ એપલનું બિયારણ વાવી અને સારી એવી ઉત્પાદન લો. એપલની અનેક વેરાયટીઓ આવે છે, જે એપલ શક્તિ, મોહિની, 37, 20, 22, જેને જે વિસ્તારમાં જે અનુકૂળ આવતી હોય તેવી મગફળીનું વાવેતર કરી અને એપલનું વાવેતર કરીને સારું ઉત્પાદન લો. બસ એ જ.